હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે ઓલરેડી થઈ ગયા છે 4:45. એક્સક્યુઝ મી. 4:45 થઈ ગયા છે સાંજના. અને જો હું આવી ગઈ છું રસોઈમાં. ને જીયાના શું કરી રહી છે? જીયુ કેરેટ સાંજે જમવા ટાઈમે લેવાનું છે. જીયાના પણ સ્કૂલેથી આવી અને જમીને મેં એને કીધું કે તું સુઈ જા, કારણ કે આજે છે નવરાત્રીનો બીજો દિવસ. આપણે નવરાત્રીમાં જવાનું છે તો તું ઘડીક વાર સુઈ જા ને તો તારે આરામ થઈ જાય, તો પછી તને મજા આવે સાંજે. તો એ તો ટ્રાય કરી પણ સૂતી જ નહીં. ઉઠી ગઈ પછી કે મારે પેઇન્ટિંગ કરવું, કલરિંગ કરવું, આ અંતે એ બધું કરતી હતી. જાનવી આજે બહુ સરસ ઊંઘ ખેંચી લીધી. તો બસ એ જો હમણાં જાગી છે ને, હવે એને ભૂખ લાગી હતી તો ખારીશીને એવું લઈને નાસ્તો કરવા બેઠી છે. અને યસ્ટરડે આપણે કાજુ ખોયાનું શાક ને પરોઠા ને એવું બધું બનાવ્યું હતું. અને આજે આપણે જવાનું છે. યસ્ટરડે પણ નવરાત્રિનું હતો આયોજન, પણ આપણે ગયા નહોતા કારણ કે વીકડે હતો. તો આજે ફ્રાઈડે છે એટલે આજે મેં કીધું વાંધો નહીં, છોકરાઓને આજને કાલ 2 દિવસ લઈ જઈશ. તો નવરાત્રિમાં આગળ અમારી અહીંયા કેવી રીતે થાય છે, અમે ક્યાં જઈએ છીએ, એ બધું હું તમને આગળ વિડીયોમાં શેર કરવાની છું. તો ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ સપોર્ટિંગ. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ અત્યારે જ પહેલાં સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, પછી આગળ વિડીયો જુઓ. અને મેં વિચાર્યું હતું કે યસ્ટરડે પણ આપણે બધું હેવી ખાધું હતું, તો આજે વઘારેલી ખીચડી સિમ્પલ કરી નાખું એટલે જલ્દી નવરા થઈ જાય તો રેડી થવાનું થોડોક ટાઈમ મળે. બિકોઝ ફોરેનમાં નવરાત્રિ વહેલી ચાલુ થાય અને વહેલી બંધ થઈ જાય. તો જો મેં અહીંયા તૈયારી કરી લીધી છે. અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આમાં મેં લીધા છે ચોખા, પછી છે આ છે ચણાની દાળ, મગની દાળ, અને અહીંયા છે તુવેરના દાણા છે, આમાં સ્વીટકોર્ન છે, અને સિંગદાણા, જે બટેટા, ટમેટા અને ગાજર, અને આપણું અહીંયા છે મસાલિયું. તો હવે તેલ આવી ગયું હોય તો પહેલાં આપણે ખીચડી વઘાર લઈએ. આ મરચી નાખવાની હોય પણ મરચી છે ને હતી નહીં, ઘરે ફિનિશ થઈ ગઈ હતી, અને જે 1-2 હતી ને એ નહોતી સારી, બગડી ગઈ હતી. તો મેં કીધું મરચી આપણે અવોઇડ કરી દઈએ. તો રાઈ જીરું એડ કરી લીધું છે. પછી મરચું નથી તો આપણે એડ કરી દઈએ સૂકું મરચું. પછી લઈ લઈએ લીલો લીમડો, પછી હિંગ, હળદર, અને આપણી પાસે સિંગદાણા છે તો પહેલાં સિંગદાણા એડ કરી દઈએ. બધા જ વેજીટેબલ્સ એડ કરી દેવાના છે. જો મસ્ત મેં મિક્સ કરી દીધું છે. પછી સોલ્ટ, થોડુંક લાલ મરચું અને ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે. હવે 2-5 મિનિટ માટે આપણે તેલમાં જ વેજીટેબલ ચડવા દઈશ. ખીચડી બહુ વઘારેલી ખીચડીની બહુ સિમ્પલ રેસીપી છે, એકદમ ક્વિક થઈ જાય છે અને ખાવાની પણ મજા આવે. તો મેં કીધું આજે થોડુંક હલકું ફૂલકું રાખીએ, કારણ કે ત્યાં પણ થોડો ઘણો નાસ્તો હશે તો ભૂખ લાગશે તો આપણે ત્યાં થોડું ઘણું ખાઈ લઈશું. તો સલાડ, ખીચડી અને છાશ 3 વસ્તુ કરવી છે. હવે ખીચડી બસ વઘારાઈ જ ગઈ છે ઓલમોસ્ટ. તો વાસણ કરી લઉં. પછી જો મેં આજે બપોરે નેલ પોલિશનું કામ પતાવી લીધું. સવારમાં મેં આયનિંગ ચણિયાચોળી પહેરેલા તો હતા જ નહીં. એક વાર પણ શું કહે કે આમથી આમ થાય, સંકેલાઈને ત્યાંથી અહીંયા આવ્યા, પછી અહીંયા આપણે આમથી આમ કરતા હોય એટલે ક્રીઝ થઈ ગઈ હતી. તો સવારમાં મેં 2 જોડી ચણિયાચોળીને ઇસ્ત્રી કરીને રાખી દીધા, 2 છોકરીઓના સરખા રાખી દીધા. વિજયનો કુર્તો બી ઇસ્ત્રી કરેલો જ હતો, પણ 1-2 વાર એને ટ્રાય કર્યો અને પછી સંકેલાનો નહોતો સરખો, એટલે એ બધું મેં સવારમાં જ કપડાં તો ઇસ્ત્રી કરીને રાખી દીધા. અને અત્યારે જો નેલ પોલિશને હું જાનવી હમણાં સુધી દીધી એ થઈ ગયું. પછી વિડીયો એડિટિંગ તમારી માટે તમે ઓલરેડી યસ્ટરડે જોઈ લીધો હશે, એ મેં હમણાં એડિટ કરીને રાખી દીધો છે, અપલોડ કરી દીધો છે. તો જો તમે એ ન જોયો હોય તો જોઈ આવો. એમાં ઇન્ડિયાથી મેં ચણિયાચોળીને બધું જે કંઈ મારું આવ્યું હતું એ અનબોક્સિંગનો અને બીજા ઘણા બધા એમાં કન્ટેન્ટ છે, તો એ તમે ત્યાં આગળ જઈને જોઈ આવો વિડીયો. તો જો શાક આપણું અહીંયા આગળ ચડી રહ્યું છે, વેજીટેબલ. તમે વઘારેલ ખીચડીમાં સિંગદાણાનો નાખતા હોય ને, તો જો તમને પીનટ્સ ભાવતા હોય તો તમે ટ્રાય કરજો, તો બહુ જ મજા આવશે. આમાં તમે કાજુ ને એવું નાખી શકો, પણ કાજુ મારે આજે નથી એડ કરવો. તો બસ જો એવી રીતે છે. તો ચાલો ફટાફટ કામ બતાવી લેવા. આમાં બસ હવે જો વઘારેલી ખીચડીમાં હવે 2 મિનિટ વેજીટેબલ ચડી જાય ને એટલે પાણી નાખીને બધાને આવડતું જ હોય, બહુ સિમ્પલ છે. પાણી એડ કરી અને બસ જો આપણે અહીંયા જે રાઈસને મિક્સ કરેલું છે ને એમાં એડ કરીને 3-4 સીટી તમને જેવું ભાવે એવું કરી લેવાનું.
તો જો આજ બહાર જાઉં તો ને તો મેં પ્લેટફોર્મ એ ક્લીન કરીને મૂકી દીધું છે. અને છે ને સૌથી બધું ક્લીન બધું કામ પતાવીને છાશ કરવા ગઈ ને ત્યાં ખબર પડી કે દહીં ફિનિશ થઈ ગયું છે. તો દૂધ મેં ઓલરેડી થોડુંક પહેલાં જરૂર હતી એટલું મેં પહેલાં ગરમ કરી લીધું હતું, પણ પછી પાછું છાશનું બી કરવાનું થયું ને તો પાછું મોટું મૂકીને કર્યું, વાસણ કર્યા. અને અહીંયા જુઓ આપણે ખીચડી રેડી થઈ ગઈ છે. જો જીવ અને જાનુ તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું. જો મારા ચણિયા છે વળી. ઘૂમી લઉં ને હું જરાક. ત્યાં છે ને લાઇટિંગ બહુ ઓછી આવે છે, બહુ મસ્તીના ફોટા નથી આવતા. કમેન્ટ કરજો ચણિયા ચોળી કેવા લાગી રહ્યા છે, બરાબર. અને હું તમને મેચિંગ બી બતાવું. ઘૂમો ને ઘૂમો. જો ચાનું પણ એક્સાઇટેડ છે. હું તમને જીયુની હેરસ્ટાઈલ બતાવું. જે તારી હેરસ્ટાઈલ તો બતાય. પાછળ ફર. જો મેં ટ્રાય કરી જીયાનાની હેરસ્ટાઈલ આવી કરવાની. જીયુને જાનુને તો હવે ઉતાવળ જ આવી છે ને જલ્દી જતો રહેવું છે. તો ચાલો આપણે મળીએ ગરબાના હોલમાં, બરાબર ને. જાનુ છે મેં આવી ગયા છે, લઈ લીધી છે. જીયુ પેલા શૂઝ કાઢીને આપણે જે કરી આવી. હાલ જાઓ દીદી યારે લઈ જા. ગરબા લે જાનું.
મરાઠું ખમેડો પાસવર્ડ નથી આમ નમસ્તે
મોટી ફોનની મેમોરી વધારે ગાંડે કે છે મારી આવે